હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આ વિડીયોની અંદર તમે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, અક્રોસ, થ્રુ એન્ડ અલોંગ, આ ત્રણ પ્રિપોઝિશન વિશે આજે વાત કરવાના છીએ. ત્રણેય પ્રિપોઝિશન કેવી રીતે યુઝ થાય છે અને એના વાક્યો કેવા હોય, જ્યારે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કરતા હોય તો એ શબ્દ કઈ રીતે યુઝ કરવો એ અહીંયા આપણે શીખશું. પહેલો વર્ડ છે અક્રોસ. હવે એનો ગુજરાતી મિનિંગ બાજુમાં આપે, તમે ચેક કરી શકો છો. પાર કરીને, બરાબર? તો પાર કરીને આવું ગુજરાતી મિનિંગ આપે છે. અક્રોસ એટલે પસાર કરીને. કોઈ એક બાજુથી તમે કોઈ વસ્તુ કે રસ્તો પસાર કરીને બીજી બાજુ જાઓ છો તો એના માટે અક્રોસ વર્ડ જે છે યુઝ થાય છે. હવે આ અક્રોસ ક્યાં આવે છે તો એ તમે સેન્ટેન્સ અંદર જોઈ શકો કે સબ્જેક્ટના પછી વોકડ એટલે ચાલ્યો, અક્રોસ પસાર કરીને, ધ રોડ, રોડ પસાર કરીને. તો જે રોડ છે એની આગળ અક્રોસ આવશે. સામાન્ય રીતે પ્રિપોઝિશનનો મતલબ જ એવો થતો હોય છે કે જે નાઉનની આગળ હોય. તો આપણો રોડ છે એ નાઉન છે અને રોડની આગળ અક્રોસ શબ્દ લખેલો છે, એટલે કે પાર કરીને. આઈ વોકડ અક્રોસ ધ રોડ એટલે એનો મતલબ થશે કે હું રોડ પસાર કરીને ગયો. સામાન્ય રીતે આપણે સીધી રીતે બોલતા નથી. જોવા જઈએ તો એમ ના કહીએ કે હું પસાર કરીને ગયો, એમ કે રોડ પર ચાલીને ગયા, એમ સીધી સીધું. પણ ટૂંકમાં એક બાજુથી બીજી બાજુ રોડ પર ગયા છો, આ જગ્યાએથી અહીંયા ગયા છો તો અહીંયાથી અહીંયા ગયા છો, તો એવું દર્શાવવા માટે તમે ત્યાં અક્રોસ વર્ડ જે છે એ યુઝ કરો છો. ચલો હવે બીજું, આ તો એક બાજુથી બીજી બાજુની વાત હતી અક્રોસમાં. હવે કોઈ વસ્તુની અંદરથી પસાર થઈ રહ્યું છે તો શું? તો થ્રુ શબ્દ યુઝ કરવાનો છે. થ્રુ એટલે અંદરથી. અહીંયા એક્ઝામ્પલ બહુ બેસ્ટ આપી છે. ધ ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ. ટનલમાં થઈને ટ્રેન પસાર થઈ. જો ટનલમાં થઈને કે છે, અંદર થઈને પસાર થયેલી છે. તો જ્યારે કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની અંદર થઈને પસાર થઈ રહી હોય તો ત્યાં થ્રુ શબ્દ યુઝ કરશું. ઓકે, સેમ એ જ રીતે છે. પ્રિપોઝિશન નામની આગળ આવે, નાઉનની આગળ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટનલ એ આપણું નાઉન છે અને નાઉનની આગળ આપણે થ્રુ પ્રિપોઝિશન યુઝ કરેલું છે, જે પાસ્ડ નામનું એક વર્બ છે એના પછી છે. રાઈટ? ચલો નેક્સ્ટ. હવે થર્ડ વર્ડ છે અલોંગ. અલોંગ એટલે સાથે સાથે, બાજુમાં, એમ. એ તમે જોઈ શકો, બહુ બેસ્ટ ઉદાહરણ આપ્યું છે. સાઈડ બાય સાઈડ મુવમેન્ટ, કોઈ વસ્તુની બાજુમાં હોય, એમ. They walked along the river. તેઓ રસ્તાની એટલે સોરી નદીની બાજુમાં ચાલ્યા. જુઓ, અહીંયા નદી છે અને એની સાથે સાથે એ રસ્તો કેવો છે, એની સાથે સાથે આપેલું છે, એટલા માટે ત્યાં અલોંગ શબ્દ યુઝ થયા છે. તો અલોંગ નો મતલબ થશે કોઈ રસ્તો આપેલો છે એની બાજુમાં, જે રસ્તો છે અથવા તો નદી છે કે રોડ છે કે કેડી છે, જે હોય, કોઈ પથ હોય, ગમે તે, તો એની બાજુમાં તમે ચાલો છો તો એને અલોંગ શબ્દ યુઝ થશે. ત્યાં અલોંગ પ્રિપોઝિશન જે તે નાઉનની આગળ વપરાશે. તમે જોઈ શકો કે ધ રિવર છે એની આગળ આપણે અલોંગ વર્ડ યુઝ કરે છે અને એ પણ વર્બની પાછળ આવશે. જો વાક્ય રચના સરખી છે બધામાં કે સબ્જેક્ટ, એના પછી વર્બ છે અને પછી પ્રિપોઝિશન છે ને પછી નાઉન છે. સ્વાભાવિક છે કે નાઉન ના પહેલા પ્રિપોઝિશન આવે, બરાબર? તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. સેન્ટેન્સ જુઓ. નેક્સ્ટ બીજું એક ઉદાહરણ આપ્યું છે. She is walking along the road. She is walking along the road. તેની રસ્તાની સામે અથવા બાજુમાં ચાલી રહી છે. બાજુમાં એમ કે આ છે ને એક પસાર નથી કરી રહી, આમ ચાલી રહી છે એવું બતાવે છે. આપણે એવું સમજીશું. She is walking. વોકિંગ સુધી વર્બ છે, she સબ્જેક્ટ છે, along એ પ્રિપોઝિશન છે અને the road એ આપણું નાઉન છે. તો નાઉનની આગળ અલોંગ શબ્દ આવ્યો છે, તો અલોંગ એ આપણું પ્રિપોઝિશન છે. ટૂંકમાં અક્રોસ કોઈ વસ્તુ, કોઈ રોડ જે છે પસાર કરતા હોય, એક બાજુ બીજી બાજુ જાઓ છો તો
નદીમાં પણ એવું છે, તો કદાચ નદી હોય, રોડ ના હોય, નદી હોય, એક નદીની બાજુથી બીજી નદીની સામે જે છે એ તમે જતા હોય, મતલબ કે એક કિનારાથી બીજા કિનારે જતા હોય તો અક્રોસ વપરાશે. પણ કોઈ વસ્તુની અંદર થઈને તમે જાઓ છો, ટનલ છે તો ટનલની અંદર થઈને જાઓ છો તો ત્યાં થ્રુ વપરાશે. અલોંગ ક્યારે વપરાશે? જ્યારે કોઈ નદી છે, પર્વતની હારમાળા છે, મતલબ કે માઉન્ટેન રેન્જ છે, તો એની બાજુમાં તમે ચાલતા હશો, તો તમે કોઈ સાધન વડે જાઓ છો, કોઈ XYZ ગમે તે હોય, તો ત્યાં અલોંગ શબ્દ યુઝ થશે. ટૂંકમાં અક્રોસ, થ્રુ અને અલોંગ. અક્રોસ એક બાજુથી બીજી બાજુ, થ્રુ અંદર થઈને, અલોંગ સાથે સાથે. આના માટે વપરાશે. આઈ હોપ કે તમને વિડીયોમાં સમજણ પડી હશે. થેન્ક યુ.